हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय बीजो श्लोक 67 इंद्रियाणां हि चरताम् यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञाम् वायुर्नाव इवाम्भसि तस्मात् यस्य महाबाहो निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमे यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। परांचिखानि व्यतृण स्वयंभुः परां पश्यति न अंतरात्मा। कठोपनिषदમાં યમરાજા બહુ સુંદર વાત કરે. આ ઇન્દ્રિયો કેવી છે? પરાંગ પશ્યતિ, બહારના વિષયો ગ્રહણ કરે છે. ન અંતરાત્મા, આત્મતત્વને દર્શન કરતી નથી. આમ સ્વયંભૂ આ બ્રહ્માજીએ ઇન્દ્રિયોને કેવી બનાવી છે? બહિર્મુખ બનાવી છે. અને જ્યારે ઇન્દ્રિયો બહિર્મુખ છે, ઇન્દ્રિયો આ વિષયો ગ્રહણ કરે છે, આ અવાજ ધીમો, તો બહારના વિષયો ઇન્દ્રિય ગ્રહણ કરતી રહે છે, પણ અંતરાત્માના દર્શન કરતી નથી. કારણ કે સ્વરૂપથી જ ઇન્દ્રિય કેવી છે? બહિર્મુખ છે. એટલા માટે તેને બાહ્ય ઇન્દ્રિય કહેવામાં આવે. વિચાર. અને એટલા માટે ભગવાન અહીંયા બહુ સ્પષ્ટ શબ્દમાં આપણને ગીતામાં સમજાવે કે જો ઇન્દ્રિયો પર નિયંત્રણ કર્યું નથી, ઇન્દ્રિયોથી બાહ્ય વિષયો આપણે ગ્રહણ કરતા રહીશું, તો પછી અંતરાત્માના દર્શન કરવા અશક્ય થઈ જાય. અને એટલે ભગવાન 67 ને 68 શ્લોકમાં સમજાવે છે તસ્માદ.
અને એટલા માટે અર્જુન નિગૃહીતાની સર્વશઃ, આ ઇન્દ્રિયોને શું કરવાનું છે? સર્વશઃ, સર્વ પ્રકારે ઇન્દ્રિયો પર આપણું નિયંત્રણ હોવું જ જોઈએ. જો ઇન્દ્રિય પર નિયંત્રણ નહીં હોય તો પછી આત્મ તત્વના દર્શન કરવા અથવા તો આત્મામાં નિષ્ઠા થવી પણ શું છે? શક્ય જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે યતતો યપી કૌંતેય, ત્યાંથી શરૂ કરીને જો વિચારો બધા શ્લોકોમાં ભગવાને આપણને સ્પષ્ટપણે સમજાવ્યું કે જ્યાં સુધી ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી ત્યાં સુધી વેદાંત ગમે એટલું ભણીએ આપણે, ઇન્ટેલેક્ચ્યુઅલી એટલે બૌદ્ધિક રીતે તો બધું સમજાઈ જાય, આત્મા નિત્ય છે ને અજર છે ને અમર છે ને બધું સમજાઈ જાય, હું ચૈતન્ય સ્વરૂપ છું બધું સમજાઈ જાય. પણ જે પેલો ભાવનાત્મક છે, ઇમોશનલ સેલ્ફ એને કહેવાય, આ ભાવનાત્મક સ્તર પર આપણે નિયંત્રણ મેળવી શકતા જ નથી. સતત આપણે હજી અવાજ મોટો છે, ધીમો કરો ને, મને કાનમાં વાગે છે અવાજ, એમાં તો મોટો હોય ને તો ગોર મારે એટલે એ પકડાઈ જાય. તો ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો પર જો નિયંત્રણ નથી તો આપણું જે ભાવનાત્મક વ્યક્તિત્વ જે છે, જો આ સમજો, ભાવનાત્મક વ્યક્તિત્વ પર આપણું નિયંત્રણ આવતું જ નથી. અને જો ભાવનાત્મક વ્યક્તિત્વ પર નિયંત્રણ આવ્યું નહીં તો પછી આત્મામાં નિષ્ઠા થવી અશક્ય છે. અને એટલે ભગવાન કહે છે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ નિગૃહીતા, આ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોનો વિષયમાંથી આપણે પાછી ખેંચી લઈએ. જો નિગૃહીતાની એટલે કે જરૂર પડે ત્યાં આપણે એને વાપરીએ. ઇન્દ્રિયોના વિષયો ગ્રહણ કરવાનું બંધ કરવાનું ભગવાન કહેતા નથી. જો આ સમજ, જો ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ કરવાનું બંધ કરીએ તો જીવન જીવવું જ અશક્ય બની જાય. આપણું જીવન જીવવું શક્ય છે કોને કારણે? આ ઇન્દ્રિયોથી ગ્રહણ કરીએ, જોઈએ છે, ખાઈએ છે, પીએ છે, બોલીએ, આ બધું કોને કારણે? ઇન્દ્રિયોને કારણે. આપણું જીવન આપણે જીવીએ છીએ ઇન્દ્રિયોને કારણે. પણ જીવન આપણે ગુજરાતીમાં કહીએ ને, ખાવા માટે જીવે કે જીવવા માટે ખાય? જો આ વિચાર, આપણે બધા ખાવા માટે જીવતા હોઈએ. જો આ વિચારી દો, કેરી તો ખાવી જ પડે, ઊંધિયું તો ખાવું જ પડે, ઉબળ્યું તો ખાવું જ પડે. અને એટલે ભગવાન કહે છે જેની પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત, એની પ્રજ્ઞા, એની બુદ્ધિ શું છે? આત્મામાં નિષ્ઠ થઈ શકે. આમ અર્જુનનો પ્રશ્ન, જો આ સમજ, અર્જુનનો પ્રશ્ન ભૂલી નહીં જવાનો. અર્જુનનો પ્રશ્ન શું હતો કે હે ભગવાન, આ સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એનું લક્ષણ શું છે ભગવાન? એટલે ભગવાને બને એટલા પ્રયત્ન દ્વારા આપણને સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય એ પણ સમજાવ્યું. જો ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, જો વિષયોનું ચિંતન કરતા રહીશું તો એ વિષયો આપણને કેવા પતન તરફ લઈ જાય છે એ પણ ભગવાને આપણને સમજાવ્યું. અને છેવટે ભગવાને કહી દીધું કે જો તારે પોતાના ઇન્દ્રિયો પર નિયંત્રણ હશે, રાગ દ્વેષ વિયુક્તૈઃ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. જો વારંવાર કહું છું કે ગમે એટલું સિદ્ધ કરો ને પણ જો તમારું મન જ પ્રસન્ન નથી ને તો બધું બહારનું નકામું છે. ભગવાન એટલે શું કહે છે? પહેલું આ જોઈએ, પ્રસાદે સર્વ દુઃખાના મહાનિહિ અસ્ય. જેનું મન પ્રસન્ન છે, ચિત્ત પ્રસન્ન છે. આપણું તો જરાક આગળ પાછળ થાય ને એટલું મગજ તો ક્યાં ભટકી ગયું હોય. તમારું મન શાંત છે કે નહીં? તમારું મન પ્રસન્ન છે કે નહીં? મન તમારું જેટલું પ્રસન્ન રહેશે એટલી જ આત્મામાં સ્થિતિ તમારી જલ્દી થઈ શકે. આશુ પર્યવતિષ્ઠતે. આમ ભગવાને બહુ સુંદર રીતે આપણને સમજાવ્યું. પેલો મૂળ પ્રશ્ન તો શું હતો? સ્થિત પ્રજ્ઞનું લક્ષણ શું છે? કોને સ્થિત પ્રજ્ઞ કહેવાય? જો વિચાર તો કે સ્થિત પ્રજ્ઞ બીજો છે કે નહીં આપણે ઓળખી શકીએ? બીજો સ્થિત પ્રજ્ઞ છે કે નહીં આપણને ખબર નહીં પડે, પણ આપણે સ્થિત પ્રજ્ઞ છે કે નહીં એ આપણને ખબર પડે. જો અને એનું પહેલું જ લક્ષણ કયું છે? આત્મની એવ આત્મના તુષ્ટ. તમે પોતે જ પોતાનાથી પ્રસન્ન છો કે નહીં? જો પોતે જ પોતાનાથી પ્રસન્ન નથી તો પછી બહારની ગમે એટલી સિદ્ધિ હશે, મન પ્રસન્ન રહેવાનું જ નથી. જો આમ આપણી પાસે બે પરિસ્થિતિ છે કે એક આપણે પોતે જ પોતાનાથી પ્રસન્ન રહી શકીએ છીએ કે નહીં, બીજું બહાર જે પરિસ્થિતિ છે એને છે એવી આપણે સ્વીકારી શકીએ છીએ. જો વારંવાર એટલે તમને કહું
અનુકૂળતામાં તો બધા જ ડાયા હોય ને, બધા જ ધર્મોનું પાલન કરે. આ સમજો. અનુકૂળતામાં તો બધા જ ડાયા થઈને જ ફરતા હોય, પણ પ્રતિકૂળતા આવે અને તમે તમારું મગજ ગુમાવો નહીં, તમારી સ્થિરતા ગુમાવો નહીં, તમારી બુદ્ધિ ગુમાવો નહીં. જો વિચાર, બુદ્ધિ સ્થિત ક્યારે થવાની? આ જગતમાં ને ઈશ્વર ચિંતનમાં સ્થિત થતી નથી, તો પછી આત્મ તત્વમાં સ્થિત થવાનું તો શું છે? બહુ દૂરની વાત થઈ ગઈ. મન પ્રસન્ન આપણું રહે. આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ સદોચ્યતે. સ્થિત પ્રજ્ઞ એ જ છે જે પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. એટલે હું જરાક જુદા પ્રકારથી કહું, જો સમજો. સીધી ગુજરાતી ભાષામાં કહીએ તો સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જેને સુખી થવા માટે, પ્રસન્ન થવા માટે આત્માથી અન્યની આવશ્યકતા નથી. જો આ સમજો, આપણને તો બધું બહાર ઠીક હોય ને તો પછી આમ જરાક સારું લાગે. ગરમી પડે ને તો એનો મગજનો પાર, આમે બહાર તો ગરમી જોઈએ આ સમજવા, અને પછી એમાં મગજનો પારો ઊંચો જતો હોય. વિચાર, ક્રોધ જે છે ને, ભગવાન તો અહીંયા પેલા ઈચ્છાને જ ઊંચકીને મૂકી દે બાજુ. આ સમજ, પણ ક્રોધ પણ કેવો છે? ક્રોધ કોઈ પ્રકારે ઉપયોગી નથી. આ સમજજો. ઈચ્છા તો ઉપયોગી છે, કારણ કે ઈચ્છા તો ભગવાનનું સ્વરૂપ છે. ઈચ્છા તો શું છે? કામોસ્મી ભરતર્ષભ. કેમ? કે એક વાર એક ક્રોધ થઈ ગયો પછી આપણું તો કોઈ નિયંત્રણ છે જ ને. આપણે જોઈ ગયા. જો સમજ, કામાત ક્રોધો વિજાયતે. એક વાર ક્રોધ આવ્યો પછી છે તો જાયતે ને બદલે શું થઈ જાય? ભવતી થઈ જાય. જો આ સમજ, પછી કઈ જ આપણા હાથમાં નથી. આ સમજો, ક્રોધ કોઈ પ્રકારે ઉપયોગી નથી. લોકો એવું માને છે એ તો ખખડાવે ને તો જ કરે. જો આ સમજ, એટલે આપણે આદત પડી ગઈ ખગડાવવાની. પણ શું પડી ગઈ? આદત જ પડી ગઈ. હમણાં જ કોક મને કીધું, જો આ સમજ, લોકો બોલે ને એને સાંભળીએ ને આપણે. પોતે સ્વામીજી અમને બહુ સરસ કે એકવાર પેલો પ્રવચન કરવાની આદત પણ પછી સાંભળવાની આદત જતી રહે છે. આ બધા પ્રોફેસરો ને બધા ટીચર્સ છે ને, બધાને એવું જોઈએ પેલું એકવાર પેલું પ્રવચન કરવાની આદત પડી ગઈ પછી સાંભળવાની આદત રહે નહીં. જો આ સમજો, એટલે સ્વામીજી અમને એવું કે સાંભળવાની આદત પાડવાની. જો આ સમજો, કેમ કે એ સાંભળવામાં ઘણું મળે. આ સમજો, તો એક વાર આ બધું સાંભળીએ ને આપણે. તો હમણાં જો મને કહું, પેલાએ મને ફોન પર એવું કીધું કે મારું મગજ જ ગયું ને, એટલે તમારી સાથે પછી મેં આવું જ વાત કરી. જો કોઈની સાથે વાત કરી એમાં પછી બીજાની સાથે ગુસ્સો કરવાની જરૂર શું હતી? કોનો ગુસ્સો શું કરતા? ઘરમાં આવું જ ચાલતું. નોકરી ધંધામાં પેલો તપીને આવેલો હોય પછી પેલા છોકરાને એવો ઢીબી નાખે. જા સમજો, આપણે દેશી ભાષામાં શું કહેવાય? પેલા છોકરાને એવો ખખડાવે એવો છોકરો વિચાર કરે. થયું કઈ નહીં હોય. જો સમજો, એના હાથમાં લખોટી હોય અને પેલી હાથમાંની લખોટી પડી ગઈ, બસ આટલું જ થયું હોય. અને બાપા એને એવા ખખડાય, પેલો વિચારતો હોય કે લખોટી પડી ગઈ એમાં આટલું બધું ખીજવાની જરૂર શું? જાગે ક્રોધ જે છે. કેટલાક લોકો તો પાછા કે સ્વામીજી મારો તો ક્રોધ મારી સામે કોઈ આવે જ નહીં. જો આ સમજજો, આ સિદ્ધિ છે, આ પ્રશંસા છે. ક્રોધ એટલે કે આપણે પોતાની જાતને ગુમાવીએ છીએ. જો આ સમજો, ક્રોધનો અર્થ જ શું થાય? વી આર લુઝિંગ અવર સેલ્ફ. અને જો આપણે જાત જ આપણી પાસે નથી, આપણે જાતને જ જો ગુમાવતા હોઈએ તો પછી શું મળવાનું? શું તમને? જો સમજો, અને એટલે ભગવાન સમજાવે તો છે આપણને કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. જો બરાબર સાંભળજો, 68મા શ્લોક સુધી ભગવાને 55 થી 68મા શ્લોક સુધી આપણને સમજાવ્યું કે સ્થિત પ્રજ્ઞ કેવો હોય. પણ છેવટે ભગવાને હાથ ઊંચા કરી દે. જો આ વિચારજો, કેમ? જો સમજો, ધારો કે 25 માળનું મકાન છે, એપાર્ટમેન્ટ. 2 મિત્ર એમાં રહે છે. એક મિત્ર 4થા માળે છે અને બીજો મિત્ર 20મા માળે છે. જા સમજો, પેલું જે 20મા માળે રહે ને એ સવારના પોરમાં ચા પીવા બેઠો છે બાલ્કનીમાં. એ પેલો સૂર્યોદય જુએ છે અને આજે સરસ મજાના વાદળીઓ હોય અને એને કારણે શું થાય? સરસ મજાનું સૂર્યોદયનું આખું વાતાવરણ છે. એટલે એને એમ થયું ચાલ પેલા મારા મિત્ર જે 4થે માળે રહે છે એને ફોન કરીને હું કહું કે તું જો. એટલે 4થે માળે એ ફોન કરે, પેલો ઉપાડે ને કે અલે જો બાલ્કનીમાં જા, બહુ સરસ સૂર્યોદય થઈ રહ્યો છે.
એટલે ભાઈ બાલ્કનીમાં જ બેઠો છું, કોઈ કઈ સૂર્યોદય થયો નથી. જો આ વિચાર કેમ, પેલું 20મે માળે છે ને આ 4થે માળે છે. જો સમજો, એક માળના 10 ફૂટ ગણીએ તો 16 માળના કેટલા થાય? પેલો 150-200 ફૂટ ઉપર છે, એટલે એની ક્ષિતિજ શું થવાની? વધારે મોટી થવાની. એટલે સૂર્યોદય એને દેખાય છે, પેલો 4થા માળ વાળાને સૂર્યોદય નહીં દેખાય. આ સમજો, 20મા વાળો એવું જ છે. જો સમજો, પેલો જ્ઞાની ને અજ્ઞાની બે શું છે? એક આત્મામાં નિષ્ઠ છે, પેલો બીજો સંસારમાં નિષ્ઠ છે. અને સંસારમાં નિષ્ઠ રહીને સંસારની બુદ્ધિ પકડીને એ શું કરવા માંગે? પેલા આત્મજ્ઞાનીની દ્રષ્ટિને સમજવાનો પ્રયત્ન કરે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. જો આ સમજે બરાબર. અજ્ઞાની કોની દ્રષ્ટિને સમજવાનો પ્રયત્ન કરે? પેલી જ્ઞાનીની દ્રષ્ટિને સમજવાનો પ્રયત્ન. એ કોના જેવું છે? પેલો 4થો માળ વાળો અને પેલો 20મા માળ વાળો. એટલે બેની દ્રષ્ટિ શું છે? પેલો મેળ પડે જ નહીં. જો એટલા માટે જ આ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા જે પરિબળ જરૂરી છે. શા માટે? કારણ કે એક દેહાત્મ બુદ્ધિમાં છે અને બીજો આત્મબુદ્ધિથી ચર્ચા કરે. પેલો દેહમાં બેઠેલો, જો વિચાર, દેહ બુદ્ધિથી તમે જેટલી પણ ચર્ચા કરો અને આત્મબુદ્ધિથી તમે જે ચર્ચા કરો, એ બેનો શું થવાનો? મેળ શક્ય જ નથી. એટલે પેલો એક ભાઈ મને કે, પણ તમે મેળ પાડી આપો ને. જા સમજજો. હવે મને કહો, ગુરુજીએ મેળ પાડવાનો કે શિષ્યએ મેળ પાડવાનો? ગુરુજી તો આત્મબુદ્ધિમાંથી જ ચર્ચા કરે. ક્યારેક વખત મળશે ને ત્યારે એક સરસ મજાનો ગ્રંથ છે. એ ગ્રંથમાં બહુ સરસ લખ્યું, મંગલાચરણમાં બહુ સરસ કહ્યું કે આ ગુરુજી જે છે, જા સાંભળજો, આ ગુરુજી જે છે એ ગુરુજીની દ્રષ્ટિ ક્યાં છે? જા સમજો. જ્યારે એ શિષ્યને જુએ છે ત્યારે એ ગુરુજીની દ્રષ્ટિ શિષ્યના શરીર પર છે, શિષ્યના ધન પર છે, શિષ્યના પદ પર છે. એ બહુ સરસ કીધું કે ગુરુજી કોને કહેવાય? તો કે મોહરૂપી જે મગર જે છે, એ મોહરૂપી મગરને શું કરવા માંગે? જે હણવા માંગે છે ને એ ગુરુજી. એટલે ગુરુજીની દ્રષ્ટિ તો પેલાના અજ્ઞાન પર, પેલાના મોહ પર, પેલાના શોક પર છે. એ તો એટલું જ જોયું કે આનું અજ્ઞાન હું ક્યારે નિવૃત્ત કરું. એટલે ગુરુજીની ધારો કે પણ ગુરુજી પોતે આત્મદ્રષ્ટિમાં બેઠા છે. શિષ્ય સાથે જયારે પણ એ ચર્ચા કરે તો શિષ્યના અજ્ઞાન પર એની દ્રષ્ટિ છે, શિષ્યના મોહ પર એની દ્રષ્ટિ છે. અને શિષ્ય ચર્ચા કઈ કરતો હોય? અમારો છોકરો માનતો જ નથી. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે ગુરુજીનું જે પ્રિય ખોરાક હોય ને તો એક જ વસ્તુ છે ને, કઈ છે? આ કે શિષ્યનું અજ્ઞાન હું ક્યારે ગ્રહણ કરું. જાશે કેમ? કારણ કે એ અજ્ઞાનની નિવૃત્તિ કરવાની જરૂર છે, બીજું કઈ કરવાની જરૂર જ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત જ્યારે કહેવામાં આવ્યું તો આત્માનો તો ક્યારેય જન્મ થયો નથી, આત્માનું ક્યારેય મૃત્યુ થતું જ નથી. અજ્ઞાન અવસ્થામાં પણ આત્મા તો કેવો છે? અજર અમર જ છે. જો એટલા માટે બધે ત્યાં શું છે? વર્તમાન કાળ છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક. આ બધા કયા છે? વર્તમાન કાળ. અગ્નિ એને બાળી શકે નહીં, પાણી એને ભીંજવી શકે નહીં, વાયુ સૂકવી શકે નહીં, અસ્ત્ર શસ્ત્ર એને હણી શકે નહીં. આ બધા વર્તમાન કાળ છે. જો એનો અર્થ શું થાય? જ્યારે તમે પોતાને મર્ત્ય માની રહ્યા છો ત્યારે પણ આત્માનો તો નાશ કોઈ કરી શકતું જ નથી. આમ અજ્ઞાન અવસ્થામાં પણ આત્મા તો અજર અમર નિત્ય શુદ્ધ ચૈતન્ય જ છે. અને ગુરુજી એ દર્શાવવાનો પ્રયત્ન કરે કે તું એ આત્મા પર તારી દ્રષ્ટિ કર, આત્માથી અન્ય પર દ્રષ્ટિ કરવાની કોઈ જરૂર નથી. પેલાને આત્મા સિવાય બધું જ દેખાય. જો સમજો, તકલીફ જ અહીંયા છે. એટલે પેલે કોઈ પણ શ્રુતિ તમે જુઓ ને તો આ ચર્ચા ઈશાવાસ્ય ઈદગું સર્વમ. જો સવારે 8 કરીએ છીએ, તત્ર ક મોહ ક શોક એકત્વમ અનુપશ્યત. ક્યાં હતા ને એ યાદ કરાવવું પડે. અહીંયા જે કઈ છે સર્વ શું છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જે છે ઈશ્વર માત્ર જ છે, પણ આપણને ઈશ્વર છે બાકીનું બધું જ દેખાતું હોય. એટલે પેલા દ્રોણાચાર્ય જેવી હાલત છે આપણે બધા. એટલે દ્રોણાચાર્ય બધાને બધી કસોટી કરવાનો વિચાર, એટલે એક દિવસ બધાને ભેગા કર્યા અને કે જો આ વૃક્ષ પર એક પક્ષી છે અને પક્ષીની આંખને વીંધવાની છે. એટલે પેલા એકને બોલાવે, તને શું દેખાય? મને આખું વૃક્ષ દેખાય. તે બાજુ ઉભો રહે. જા સમજ. પેલી બીજાને પૂછ્યું શું દેખાય? કે આ પેલું ડાળી પર બેઠેલું પક્ષી દેખાય. કે તું બાજુ ઉભો રહે.
ત્રીજાને પૂછ્યું તને શું દેખાય? મને પક્ષી દેખાય. કે તું બાજુ ઊભું જા. અર્જુનને પૂછ્યું તને શું દેખાય? કે મને પક્ષીની આંખ દેખાય. જા. દ્રોણાચાર્ય શું કીધું? ચલાવ. એમ દ્રષ્ટિ આપણી ક્યાં છે? પુષ્પ હોય કે ગમે તે હોય, એ નામરૂપનું અધિષ્ઠાન ચૈતન્ય તો એક જ છે. બોધમ બોધમ પ્રતિબોધ વિદિતમ. દરેક વૃત્તિનું અધિષ્ઠાન ચૈતન્ય તો એ આત્મતત્વ જ છે. એનાથી અન્ય બીજું છે જ. આમ પેલી બે દ્રષ્ટિ છે, એક આત્મદ્રષ્ટિ છે અને બીજી અવિદ્યાની દ્રષ્ટિ છે. એક જ્ઞાન દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનની દ્રષ્ટિ છે. એટલે ભગવાન હવે આ 69માં શ્લોકમાં આપણને સમજાવે છે કે અર્જુન આ બે દ્રષ્ટિ છે. અને બે દ્રષ્ટિ કેવી છે? ભગવાન કહે છે કે દિવસ અને રાત જેવી છે. ભગવાન દ્રષ્ટાંત કયું લે છે અહીંયા આગળ? દિવસ અને રાતનું દ્રષ્ટાંત લે છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગર્તિ સંયમી. જે સર્વ લોકો માટે નિશા છે, રાત્રિ સમાન છે, અજ્ઞાન સમાન છે, અંધકાર સમાન છે. એ શું છે? એમાં બધા જાગેલા છે. જા સમજ. એક ભાઈ મને આવી કે આપણે બધા ઘુવડ છીએ કે રાત્રે ઘુવડને દેખાય, આપણને કશું દેખાય જ નહીં. જે લોકો સર્વભૂતાનામ, સર્વભૂતાનામ શું છે? અન્ય સર્વ માટે જે રાત્રિ સમાન છે, તસ્યામ તેમાં જાગૃતિ સંયમી. આજે ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવનાર જે છે, આત્મનિષ્ઠ થનાર જે છે, એમાં એ જાગેલો છે. યસ્યામ જાગૃતિ ભૂતાની. આ સર્વભૂતો જેમાં જાગ્યા છે, સા નિશા પશ્યતઃ મુનેઃ. એ આ આત્મતત્વના દર્શન કરનાર મુનિ માટે શું છે? દિવસ સમાન છે અને રાત્રિ સમાન છે. આમ જે એક માટે દિવસ એટલે કે પ્રકાશ છે, સ્પષ્ટ છે. પ્રકાશનો અર્થ શું થાય? સ્પષ્ટ છે. એ બીજા માટે રાત્રિ સમાન છે. અને જે બીજા માટે દિવસ છે, સ્પષ્ટ છે, એ બીજા માટે શું છે? રાત્રિ સમાન છે. અને એટલે શંકરાચાર્યજી બહુ સરસ રીતે આપણને સમજાવે. યા નિશા રાત્રિ સર્વ પદાર્થાનામ. તો કે રાત્રિ કેમ કીધી? અવિવેક કરી. તે બહુ સુંદર છે. અંધકાર છે ને, રાત્રિ એટલે અંધકાર. આ ઓરડામાં ધારો કે અંધકાર હોય તો અંધકારને કારણે શું થશે? કોઈ વસ્તુ સ્પષ્ટ નહીં હોય. અંધકારમાં બધી વસ્તુ શું થઈ ગઈ છે? ઢંકાઈ ગઈ છે. અજ્ઞાનેના આવૃતમ. આ બધું શું થઈ ગયું છે? અંધકારથી ઢંકાઈ ગયું. એટલે બધી જડ છે, ચેતન છે, નાનું છે, મોટું છે, આ બધી વસ્તુ છે અવિવેક કરી. કોઈ વિવેક નથી. અંધકારને કારણે શું થવાનો? કોઈ વિવેક શક્ય જ નહીં બનવાનો. અવિવેક કરી. તમસ સ્વભાવત્વાત. અંધકાર સમાન હોવાથી સર્વેષાં ભૂતાનાં કિમ તત પરમાર્થ તત્વમ સ્થિત પ્રજ્ઞસ્ય વિષયઃ. તો કે આ બધા ભૂતો માટે આ રાત્રિ સમાન છે. કિમ તત, શું રાત્રિ સમાન છે? પરમાર્થ તત્વ. જે સ્થિત પ્રજ્ઞ જેને સ્પષ્ટ પ્રમાણે જુએ છે, જ્ઞાની જેને સ્પષ્ટપણે જોઈ રહ્યો છે, એ અન્ય સર્વભૂતો માટે કેવું છે? અંધકાર સમાન છે. પરમાર્થ તત્વને દર્શન નથી. યથા નક્તંચરાણામ અહમે અએવ સદ અન્યેષામ નિશા ભવતિ. જેવી રીતે નક્તંચરાણામ, નિશાચર જો આપણે કહીએ, નક્તંચરાણામ એટલે શું છે? આ નક્તમ એક બીજો રાત્રિ માટેનો શબ્દ છે. જો સમજો તો કે અંધકારમાં રાત્રિમાં જે ફરવા વાળા જે પ્રાણીઓ જે છે, એ પ્રાણીઓને બધું સ્પષ્ટ દેખાય છે, પણ આપણને દેખાય નહીં. જો વિચારો. એટલે શંકરાચાર્યજી કહે છે કે જેવી રીતે નિશાચર પ્રાણીઓ જે છે, એને માટે આજે આત્મા આટલો સ્પષ્ટ હોવા છતાં પણ એમને એ દેખાતો નથી. જો વિચારો. કેમ? કેવી રીતે સ્પષ્ટ છે? અહમ સદેવ. જો વિચાર, હું છું. જો આ વારંવાર જે તમને કહું, તમે સત્સ્વરૂપ આત્મા જ છો. તમારાથી અન્ય બીજું કઈ છે જ નહીં. સત્સ્વરૂપ આત્મા એટલે કે હું છું, હું ચૈતન્ય છું. તમારાથી અન્ય બીજું કોઈ ચૈતન્ય છે જ નહીં. અસ્તિત્વ પણ તમારું છે, પ્રકાશ પણ તમારું જ છે. પણ આપણે પોતાનું અસ્તિત્વ માનીએ. આપણે શું માનીએ? આ બીજો છે ને તો હું છું.
આજકાલ તમે જુઓ ને, આજે બધા પરિવાર રહ્યા નથી, એટલે પેલા અલો ને અલી 2 જણા રહેતા હોય, એવાનું એક જો માંદું પડે તો પેલું બીજું બિચારું ગભરામણ થવા માંડે. આમ તો એ માંદું જ હોય, જા તમે પતિ હોય કે પત્ની હોય, 2 માંથી એક માંદું પડે એટલે જે પેલું બીજું એ અસુરક્ષિત થઈ જાય. કેમ? આના વગર કરવું શું? પત્ની જો બીમાર પડે તો પેલો આપણો હાવ લૂલો જ થઈ જાય. કેમ? ચા કોણ બનાવે, પાણી કોણ પીવડાવે, રસોઈ કોણ બનાવે, દાળ કોણ બનાવે, રોટલી કોણ, આ બધી તકલીફ જ. અને પતિ બીમાર પડી ગયા, બહારનું કામ કોણ કરે, બિલ કોણ ભરવા જાય, બેંકમાં કોણ જાય, જો વિચાર, જો વિચાર. અને વર્ષો સુધી સાથે રહ્યા હોય ને, એટલે વર્ષો સુધી સાથે રહેવાની પેલી આદત પડી ગઈ હોય, એટલે બધું બહુ સહજ થઈ ગયું હોય. અને પછી અચાનક જ એક વ્યક્તિ કામ કરતી બંધ થઈ જાય એટલે આખું ઘરમાં શું થવા માંડે. આ હકીકત તમને કહું છું. અને આવી જ બધી નિસહાયતામાંથી હવે નવું શરૂ થયું. જો વિચારીજો, આપણે જે ઉપાય કરીએ છીએ ને, એ ભલતા જ ઉપાય લોકો કરે. પેલો એકલા પડી ગયા, ખબર પડે નહીં શું કરવું, એટલે હવે શું કરવાનું? આ જેમ પેલા શું કહે, આપણા લગ્નના પેલા બધા કરે ને મેળાવડા, એને શું કહે લોકો? ના મેરેજ આપણે ભેગા થાય, પછી 1-2 છોકરા છોકરીઓ જોતા હોય ને, મેળાવડો જ કે ને, મેળાવડો. વિચાર, મેળાવડો એટલે શું થાય કે પેલા છોકરા છોકરી એકબીજાને જુએ, વાતો કરે, કંઈક ગમી જાય તો કંઈક મેળ પડી જાય, જો સમજો, એટલે મેળાવડો કહેવાય. મેળ પડી જાય એને શું કહેવાય? એટલે જુવાનિયા હોય ને એ લોકોનો મેળાવડો. હવે પેલા ગરડાનો મેળાવડો શરૂ થયો, જો સમજો. આપણે ગરડાનો મેળાવડો ચાલુ જ થયો, એક જ વર્ષમાં ફ્લોપ ગયું. જો હકીકત તમને કહું, એટલે પેલા 2 જણા મળે ને વાતો, આ ગરડા ઘરમાં એવું થવા માંડ્યું. પેલા એ બંને જણા, પેલી એકલી રહેતી હોય ને પેલો એકલો હોય, પછી ગરડા ઘરમાં ભેગા રહેતા હોય, પછી બેસીને વાતો કરતા હોય, ખાતા હોય, પીતા હોય, પછી નક્કી કરે કે ગરડા ઘરના બંધનમાં પાંજરામાં રહેવું, એના કરતા શું કરીએ, આપણે 2 જણા પરણી જઈએ, પછી શું કરીએ, રહીએ ભેગા. આ ચાલી રહ્યું છે મોટા શહેરોમાં. આ હકીકત તમને કહું છું. 4 વર્ષ પર એક ભાઈ ઓસ્ટ્રેલિયા રહેતા હતા, એમની ન્યુઝીલેન્ડ હતા, ને પત્ની ગુજરી ગઈ. જો હકીકત તમને. પછી પેલા ભાઈ બિચારા વર્ષો સુધી અહીંયા રહ્યા, પછી છોકરાઓ ત્યાં હોય ને, એટલે પછી ત્યાં જવું પડે, એટલે ત્યાં જતા રહેલા. પણ 2 વર્ષમાં પત્ની ગુજરી ગઈ, પેલા એકલા પડી ગયા. એટલે ગમે નહીં, કઈ કોની સાથે વાત કરવા, કે 2 જણાનું એવું હતું બધું. સવારે ચા પી હાથે પીવાનું, ગમે ત્યાં જાય 2 ભેગા જ હોય. જા તમે 2 બીજા ઝઘડે તો 2 ભેગા ઝઘડે, પછી પાછા ચા સાથે જ પીવા બેસે. જાય એટલે સાથે જ રહેલા હોય, પછી છૂટે પડે. પેલા એક ભગવાનને ઘેર પહોંચી ગયું, એક અહીંયા રહી ગયું. જા વિચાર. પેલા ભાઈ ને મેં કીધું તમે અહીંયા આવીને રહો, ગામમાં એમનું ઘર છે, બધું જ છે, વાડી છે, ઘર છે, બધું જ છે. એટલે પછી અહીંયા આવે ખરા, અહીંયા રહ્યા પણ ખરા. જો સાંભળો, કુટુંબમાં એક વડીલ, એ વડીલ બન કે તમે એમને ક્યાં અહીંયા બોલાવ્યા? એટલે કેમ અહીંયા ઉલટું સારું ને, કોઈ બધા મિત્ર મંડળમાં બેસે, વાતો, ત્યાં કોઈ વાત કરવા વાળું મળે નહીં. છોકરાઓ સ્કૂલે જાય ને, પેલા પતિ પત્ની હોય, છોકરો વહુ એ નોકરીએ ગયા હોય, પેલો આખો દાડો કરે શું? જવી બને કે એમને પાછા મોકલો. જો આ હકીકત તમને કેમ, એ અહીંયા રહેશે ને તો ગામ વાળાને પાછો પરણાવશે. આવી કેમ કે ગામ વાળાના મગજમાં એવું ભેરવશે ને કે જો તું એકલો જ છે ને, આમ છે ને તેમ છે ને, પેલી એકલી છે ને, તમે 2 ભેગા થાવ ને. મને કે આ ભાઈને તમે બને ને એટલે વહેલા રવાના કરો ને, તો ગામ વાળાએ તો પ્લાનિંગ કરવા જ માંડેલા. જાવ આ કેમ થઈ રહ્યું છે? વાનપ્રસ્થ આવે ત્યારે ઈશ્વર પરાયણ બનીએ ને તો આ બધાની જરૂર નહીં પડે. આમ હું સ્વતંત્ર ચૈતન્ય સ્વરૂપ સત્સ્વરૂપ આત્મા છું. જ્યારે આવી પરતંત્રતામાં રહેતા હોય તો પછી હું સ્વતંત્ર સત્સ્વરૂપ આત્મા છું, જ્ઞાન ક્યાંથી થવાનું? જો આવી વિચાર, આ સમજવાનું. 2 વસ્તુ કેવી છે? વિરોધી છે. આ વિચાર. અને ભગવાન શું કે, શંકરાચાર્ય કે છે અહમ એવ સત, હું જ એક સત છું, એટલે કે હું જ છું. જો સત એટલે હું જ છું. અન્યેષામ નિશા ભવતી, પણ અન્ય સર્વો માટે કેવું છે? રાત્રિ સમાન છે. તદ્વદ નક્તંચર સ્થાનીયાનામ અજ્ઞાનામ સર્વભૂતાનામ નિશા ઈવ નિશા પરમાર્થ તત્વમ અગોચરત્વાદ. એમને આ પરમાર્થ તત્વનું જ્ઞાન છે જ નહીં. અને પરમાર્થ તત્વનું જ્ઞાન નહીં હોવાથી આ પરમાર્થ તત્વ એમને માટે કેવું છે? નિશા સમાન છે, અંધકાર સમાન છે, અજ્ઞાન છે. શંકરાચાર્યજી ધીમે રહીને બહુ સરસ શબ્દ કહે છે, અતદ્બુદ્ધિનામ. જો હું એટલે વારંવાર જે તમને કહું, જ્યારે તમે એમ કહો કે આ પુષ્પ છે, જો
તો પુષ્પનું જે છેપણું છે એ કોણ છે? આત્મતત્વ તમે છો. જો સમજો, સદબુદ્ધિ જેને આપણે કહીએ, જો વિચાર, આ બીજું પુષ્પ છે એમ જ્યારે કહીએ, આ મોબાઈલ છે એમ જ્યારે કહીએ, માઇક છે એમ કહીએ, તો બધીમાં પેલું છે. જો આ સમજો, પુષ્પ છે, ગુલાબ છે, માઇક છે, પુસ્તક છે. તો આ છેપણું જે છે કોણ છે? એ આત્મતત્વ છે. પછી એ આત્મતત્વ પર આ નામ અને રૂપ છે. જો આ સમજો, પણ નામ રૂપ આવવાથી પેલું સત સ્વરૂપ આત્મા ઢંકાઈ ગયો, સત સ્વરૂપ આત્મા અનિત્ય બની ગયો. જો સમજો, શંકરાચાર્ય શું કહે છે? સદૈવ હું તો છું, પણ એ સતત્વ જે છે એના પર દ્રષ્ટિ જતી નથી. એની દ્રષ્ટિ ક્યાં અટકી છે? આ નામ અને રૂપ પર અટકેલી છે. અને નામ અને રૂપને જે અસ્તિત્વ માને છે, નામ રૂપ વગરનું કોઈ અસ્તિત્વ એ સ્વીકારવા તૈયાર જ નથી. અને એટલે એને માટે શું થઈ જાય છે? તસ્યામ પરમાર્થ તત્વ લક્ષણાયામ અજ્ઞાન નિદ્રાયાહ પ્રબુદ્ધઃ તસ્યામ જાગર્તિ સંયમી. જે પરમાર્થ તત્વ અજ્ઞાનીઓ માટે કેવું છે? રાત્રિ સમાન છે. એ જ્ઞાની માટે કેવું છે? સ્પષ્ટ છે. તસ્યામ જાગર્તિ, એમાં એ જાગેલો છે. એ પરમાર્થ તત્વમાં જાગેલો છે. એ પરમાર્થ તત્વના દર્શન કરે છે. એ પરમાર્થ તત્વમાં જ રહે છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? આમ પરમાર્થ તત્વ લક્ષણ જે છે, અજ્ઞાન નિદ્રયા પ્રબુદ્ધ, આ પરમાર્થ તત્વ સ્વરૂપ જે છે એમાં એ જાગી ગયેલો છે. પણ એ શામાંથી જાગ્યો? અજ્ઞાન નિદ્રાયા. આ અજ્ઞાન રૂપી નિદ્રામાંથી એ જાગી ગયો છે. અને એ જ્યાં જાગ્યો છે એ અન્ય બધા માટે શું છે? રાત્રિ સમાન છે. એટલે જ નરસિંહ મહેતાએ શું કહેવું પડે? જાગીને જોવો તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ જેટલા પણ નામરૂપ દેખાઈ રહ્યા છે, આ જેટલો પણ વ્યવહારને આપણે સત્ય માની રહ્યા છે, એ બધો વ્યવહાર તો ક્યાં થઈ રહ્યો છે? ઊંઘમાં, અજ્ઞાન રૂપી નિદ્રામાં થઈ રહ્યો છે. આમ અજ્ઞાન રૂપી નિદ્રામાં આપણે બેઠા છીએ અને પછી પેલું સ્થિત પ્રજ્ઞાના લક્ષણ સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ વિચારો, એ મેળ પડવાનો. ધારો કે પેલા ગુવડ એમ પૂછે સૂર્ય કેવો હોય? જો આ વિચાર, ગુવડને સૂર્ય કેવો હોય એ સમજાવી શકો? ગુવડને પેલું રાત્રિમાં બધું જ દેખાય, પણ દિવસના તો એ શું હોય? આમ તસ્યામ પરમાર્થ પ્રબુદ્ધ જાગર્તિ સંયમી સંયમવાન જીતેન્દ્રિય યોગી ઇત્યર્થઃ. પણ એ કેવી રીતે જાગ્યો? જો આ સમજો, આપણે ઊંઘમાંથી જાગી જેમ એમ અજ્ઞાનમાંથી શું થઈ ગયો? અચ્છા, આ બધા ઘણું બધું તમને લોકોને એમ થાય કે હું ટીકા કરતી હું. આ ઘણી વાર એવું કોઈ કે હું પ્લેટફોર્મ પર બેઠો હતો અને મને આમ જ્ઞાન થઈ ગયું. કોઈ કે હું હિમાલયમાં આમ ગંગા કિનારે બેઠો હતો ને મને સાક્ષાત્કાર થઈ ગયો. રસ્તામાં પડેલો અચાનક જ થઈ જાય. જો વિચાર, અને જો એમને, જો આ સમજજો બરાબર, એમને જો અચાનક થાય તો પછી આપણને અચાનક થાય. મચ્છર કરડે ને તમને તાવ આવ્યો ને મને મચ્છર કરડે ને મને તાવ આવે. જો સમજો, સીધી વસ્તુ. એમને જો અચાનક થતો પછી મને અચાનક થવું જોઈએ. નહીં, તને અચાનક નહીં થઈ. તારે મારા શિષ્ય બનવાનું જા સમજ તો તને થાય. જો આ નિયમ ક્યાંથી આવ્યો? એટલે જ કહું, બધા બાબા ઘણા ચાલતા હોય, બધા બાબા ચાલતા જ ફરતા. કેમ? ના, હું તો કોણ છું? મને તો વિશેષ છે, મારું શરીર વિશેષ છે. ભગવાન કે બધાનું શરીર એક જ છે, પંચમહાભૂતમાંથી જ બનેલું છે. આ સમજ. એટલે શંકરાચાર્ય શું કહે છે? અતદ બુદ્ધિ ના, જે નથી એને એ માની રહ્યો છે. અતદ બુદ્ધિ છે જ નહીં. જો વિચારો, તમે જયારે એમ કહો છો કે આ પુષ્પ છે, તમે એને પુષ્પ માની રહ્યા છો, ખરેખર આ પુષ્પ છે જ નહીં. જો વિચારો, આપણે અનેક વાર જોઈ ગયા કે તમે જયારે પુષ્પ શબ્દ બોલી રહ્યા છો, તે પુષ્પ શબ્દને અનુરૂપ પુષ્પ પદાર્થ તમે જયારે શોધવા જાઓ છો તો પુષ્પ પદાર્થ મળે છે ખરો? આ પાંદડી પુષ્પ છે, અંદર જે પુકેસર છે એ પુષ્પ છે, આ વજ્ર છે એ પુષ્પ કહેવાય. જો એ પુષ્પ કહેવાય તો પછી વજ્ર કહેવાની જરૂર જ નહીં પડે. આ સમજવાનું, પેલો બીજો શબ્દ આવી ગયો ત્યાં. જો આ સમજો, પુષ્પ શબ્દને બદલે કયો શબ્દ આવી ગયો? વજ્ર શબ્દ આવી ગયો. પુષ્પ શબ્દને બદલે પેલો દાઢી શબ્દ આવી ગયો. જો સમજો, આ ચાર વસ્તુ પુષ્પ નથી. જો સમજો,
દાંડી પુષ્પ નથી, વજ્ર પુષ્પ નથી, પાંદડી પુષ્પ નથી, પુંકેસર પુષ્પ નથી. આ 4 જે પુષ્પ નથી એ ભેગા મળીને શું બનાવે? પુષ્પ બનાવે. આ તર્ક છે. જે પુષ્પ જ નથી એ પુષ્પ બનાવી શકે? આ તો કોના જેવું થયું? જે ઘઉંનો લોટ નથી એમાંથી ઘઉંનો લોટમાંથી રોટલી બને, જાણે. પણ એ ઘઉંનો લોટ જ નથી, તો ઘઉંના લોટની રોટલી બને ક્યાંથી? જો સમજો, જો એ ઘઉં જ નથી તો ઘઉંની રોટલી બનવાની. પુષ્પ જ નથી તો પુષ્પ બનવાનું. જેને આપણે છે કહીએ છે એને જ્યારે આપણે વિવેક વિચાર, અવિવેક કરી કહ્યું ને, જ્યારે વિવેક કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ પુષ્પ નામની વસ્તુ છે જ ને. પુષ્પ શબ્દ છે. વાચારંભણમ વિકારો નામધેયમ. નામ છે તમારા મોઢા પર, પણ વસ્તુ શોધવા જાવ તો શું છે? એનો શું કહેવાય? વાગાલંબનમ. તમારી વાણી પર શબ્દ છે, બહાર શબ્દ નો અનુરૂપ પદાર્થ શોધવા જાવ તો શું થાય છે? મળતો નથી. જો શરીર એમ જયારે કહીએ, દેહ, જો આ સમજો તો દેહમાં પણ એ જ હાલત છે. આ સમજવાનું. આંગળી દેહ છે, પંજો દેહ છે, હાથ દેહ છે, ખભો દેહ છે, છાતી દેહ છે, પગ દેહ છે, પીઠ દેહ છે, મસ્તક દેહ છે. જે જાણે શું કે અતત બુદ્ધિ એટલે શું છે? જે નથી એ ભેગા થઈને એ બનાવે. જો આ વાક્ય કેવું લાગે? જે નથી ભેગા થઈને એ શું બનાવે? તે બનાવે. અને એને આપણે શું કરી રહ્યા છીએ? સત્ય માનીને ચાલીએ. જો વિચારો. અને એટલે ભગવાન શું કે પડું? અસત ભાવ ન વિદ છે જ નહીં. આ બધું અસત છે, વિકારી છે, પરિવર્તનશીલ છે. એ છે જ નહીં. ભાવ એટલે અસ્તિત્વ જ નથી. આમ જે પરમાર્થ તત્વમાં જાગ્યો છે એને માટે આ જગતનું અસ્તિત્વ છે જ નહીં. આત્મા વા ઇદગુમ સર્વમ. અને એને ભગવાન શું કહે છે? જે પરમાર્થ તત્વમાં જાગ્યો છે, તો કે ક્યાંથી જાગ્યો? અજ્ઞાન રૂપી નિદ્રામાંથી જે પરમાર્થ તત્વમાં જાગેલો છે એને માટે શું થાય? એને માટે જે દિવસ જે છે, જે સ્પષ્ટ છે, પ્રકાશ સમાન સ્પષ્ટ છે, એ બીજા માટે કેવું છે? અંધકાર સમાન છે. યસ્યામ ગ્રાહક, શંકરાચાર્ય બહુ સરસ ચર્ચા કરે. યસ્યામ ગ્રાહ્ય ગ્રાહક ભેદ લક્ષણાયામ અવિદ્યા નિશાયામ પ્રસુપ્તાની એવ ભૂતાની જાગૃતિ. શંકરાચાર્યજી કહે છે કે ખાલી આ પુષ્પ છે એમાં જે જાગેલો છે એમ નહીં. જો બધા પુષ્પને છે તરીકે જુએ છે એટલું જ નથી, પણ આ પુષ્પ દ્રશ્ય છે, ગ્રાહ્ય છે, અને હું દ્રષ્ટા છું, ગ્રાહક છું. ગ્રાહક એટલે ગ્રહણ કરનાર. ગ્રાહ્ય ગ્રાહક ભેદ લક્ષણાયામ અવિદ્યા નિશાયામ. જે અવિદ્યા રૂપી રાત્રિમાં બેઠો છે એ શું જોઈ રહ્યો છે? આ ગ્રાહ્ય ગ્રાહક જોઈ રહ્યો છે. એને ત્રિપુટી કહેવાય. 3 છે એમાં. આ ગ્રાહ્ય પુષ્પ છે, ગ્રાહક હું છું, અને ગ્રહણ કરવા માટેની ઇન્દ્રિયો છે, સાધન છે. જો સમજો, દ્રષ્ટા છે, દ્રશ્ય છે, અને દર્શન છે. શંકરાચાર્યજી કહે છે જે અવિદ્યારૂપી નિદ્રામાં બેઠો છે એને માટે તો આ કેવું છે? આ ભેદ બુદ્ધિ છે. આ ભેદ બુદ્ધિ જોઈ રહ્યો છે. એ બધું સત્ય જ માને. જીવ છે, જગત જગત છે, ઈશ્વર છે. એ ભેદ દ્રષ્ટિમાં બેઠો છે અને ભેદ દ્રષ્ટિને સત્ય માનીને ચાલી રહ્યો. એમાં એ કોણ છે? જાગૃતિ. સર્વભૂતો આ ભેદ દ્રષ્ટિમાં જાગેલા છે. આ ભેદ દ્રષ્ટિને સત્ય માનીને ચાલી રહે છે. યસ્યામ નિશાયમ પ્રસુપ્તાઈ વ સ્વપ્ન દ્રષ્ટઃ. પણ એ બધી વસ્તુ કેવી છે? જેવી રીતે નિદ્રામાં એ સ્વપ્ન જોઈ રહે, સ્વપ્ન દૃશ્યામ. આ જે પણ કઈ ભેદ દ્રષ્ટિ કરી રહ્યો છે એ ભેદ દ્રષ્ટિ કેવી છે? સ્વપ્ન સમાન છે. સ્વપ્ન દૃશ્યામ અવિદ્યા રૂપ. પણ એને શું કામ માનો? આ તમે આ બધું અમારા મગજમાં ઊંધું ફેરવો. આ જગત સત્ય છે. આપણું વેદાંત સાંભળતા હોય ને એટલે આપણને બધું આમ બરાબર જ લાગે. પણ પેલો જે દ્વૈતવાદી હોય ને એ કૂદી પડે અહીંયા. તો શું કહે છે? ના રે ના, બધું બરાબર જ છે. આ જીવ છે, આ જગત છે, આ ઈશ્વર છે, આ લોક છે, પરલોક છે, બધું શું છે? બધું સત્ય જ છે. એ ક્યાં બેઠો છે? ભેદ દ્રષ્ટિમાં બેઠો. અને જે ભેદ બુદ્ધિમાં બેઠો છે એ કેવો છે? સ્વપ્ન દૃશ્ય ઇવ પ્રસુપ્તાઃ. જે પેલો સૂઈ ગયો હોય એ પછી શું જુએ છે? સ્વપ્ન દ્રશ્ય જુએ છે.
અને એ સ્વપ્ન જ્યારે જોઈ રહ્યો છે ત્યારે સ્વપ્ન એના માટે ખોટું નથી. જો સમજો, સ્વકાલે સત્યવદ ભાતિ. તમે જ્યારે સ્વપ્ન જુઓ છો ત્યારે સ્વપ્ન જુઓ છો એવું વિચારો છો? તો વિચાર, સ્વપ્ન જગતમાં જ્યારે તમે છો ત્યારે તમે એવું વિચારો છો કે હું સ્વપ્ન જોઉં છું? સ્વકાલે સત્યવદ ભાતિ, ત્યારે બધું સત્ય જ છે. લોટરી લાગી, લોટરીની ટિકિટ, બધું સત્ય છે. રસ્તોય સત્ય છે, ને લોટરીની ટિકિટ વેચવા વાળો સત્ય છે, ને લોટરીની ટિકિટ સત્ય છે, ને હું સત્ય છું. લોટરી ટિકિટ નો નંબર સત્ય છે. અને જયારે વાંચ્યું ત્યારે ખબર પડી કે મને લોટરી લાગી. જો આ સમજો, એ પણ સત્ય છે. અને લોટરી લાગી એટલે આનંદ થયો એ પણ શું છે? સત્ય જ છે. એ ખોટો ખોટો થોડો ખુશી થયો. બધું જ સત્ય છે. પણ લોટરી ટિકિટ લઈને પછી શું કરવા ગયો? લેવા ગયો. જો વિચાર, એ પણ સત્ય. પણ હજી તો એ લેવા જાય ને પેલાને ટિકિટ આપે એટલે કોઈ આવીને એના હાથમાંથી ટિકિટ લઈને શું કરે? જૂટવીને લઈ ગયો. પેલો જૂટવીને લઈ ગયો ને આ જાગ્યો. આઘાતમાં શું થયો? લોટરીની ટિકિટ નહીં મળે અને લોટરી જૂટવવા વાળો નહીં મળે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? સ્વપ્રસુપ્તા ઈવ સ્વપ્નદૃશઃ. આમ સુવા વાળો જે પેલો સુતા પછી એ જે સ્વપ્ન દ્રષ્ટ જોવા વાળો જેવો છે એવો જ આ અવિદ્યામાં બેઠેલા લોકો છે. જે અવિદ્યામાં બેઠા છે બધા શું કરી રહ્યા છે? સ્વપ્ન જોવા સમાન છે, સ્વપ્ન દ્રષ્ટા સમાન છે. જેમ સ્વપ્નમાં બધું સત્ય માનીને ચાલી રહ્યો છે એમ અહીંયા પણ એ શું કરી રહ્યો છે? બધું સત્ય માનીને જ ચાલી રહ્યો. પણ ક્યાં સુધી એને માટે આ સત્ય છે? જ્યાં સુધી એ પરમાર્થ તત્વમાં જાગતો નથી ત્યાં સુધી આ બધું એને માટે શું રહેવાનું? સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સતી અસદ્ભવ. આમ એ પરમાર્થ તત્વ એને માટે કેવું છે? નિશા સમાન છે. અને ભેદ બુદ્ધિ એને માટે કેવી છે? પ્રકાશ સમાન છે. એટલે શંકરાચાર્ય કહે છે અવિદ્યા રૂપત્વાદ પરમાર્થ તત્વ નિશા ઈવ પશ્યતઃ મુનેઃ. આમ જે પરમાર્થ તત્વને જાણવા વાળો જે છે, પરમાર્થ તત્વમાં જે જાગેલો જે છે એને માટે આ ભેદ બુદ્ધિ કેવી છે? નિશા સમાન છે. અતઃ જો આ સમજ. હવે શંકરાચાર્યજી આપણને આ શ્લોકનો નિચોડ બહુ સરસ રીતે આપે, જે હું વારંવાર ચર્ચા કરું. અતઃ કર્માણી અવિદ્યાવસ્થા એવ ચોદ્યતે ન વિદ્યાવસ્થાયામ. તો પછી આ કર્મ કોને માટે છે? જો વિચાર, આ કર્મ કોને માટે હોઈ શકે? જ્ઞાની માટે કર્મ છે ખરું? અવિદ્યા અવસ્થાયામ એવ. આ કર્મનો જે ઉપદેશ કરવામાં આવી રહ્યો છે, કર્મ જે વેદ શાસ્ત્ર પ્રમાણ છે એ પ્રમાણે જ આપણને કર્મની વાત કરે છે કે તું આ કર્મ કર. પણ આ કર્મ કર એમ કહેવાનો આદેશ કોને કરી શકાય? જે અવિદ્યામાં બેઠો છે અને અવિદ્યામાં બેસીને જે પોતાનામાં કર્તૃત્વ જોઈ રહ્યો છે એને માટે કર્મનો આદેશ છે. પણ જે પોતાને અકર્તા અભોગતા આત્મા જાણે છે એને માટે પછી કોઈ આદેશ રહેતો નથી. ધારો કે તમે ટ્રેનમાં જાઓ છો, કોઈને અચાનક બહુ તાવ આવ્યો, ઉલટી થઈ રહી છે, એટલે પેલું એનાઉન્સમેન્ટ કરવામાં આવે કે ભાઈ ટ્રેનમાં કોઈ આ ડબ્બામાં કોઈ ડોક્ટર હોય તો ડોક્ટરની અર્જન્ટ જરૂર છે. તો કોણ ઉઠીને જવાનું? તમે ને હું તો જઈએ જ નહીં. જો સમજો કેમ? કે એ આદેશ આપણને લાગુ પડે છે? કેમ નથી લાગુ પડતો? ડોક્ટર નથી. જો જે ડોક્ટર છે એને આદેશ લાગુ પડે. એમ જેમાં કર્તૃત્વ છે એને કર્મનો આદેશ લાગુ પડે. જો એ પોતાને કર્તા માનતો જ નથી તો પછી કર્મનો આદેશ એને લાગુ પડવાનો. એટલે જ કહું છું, જ્યાં સુધી તમે પોતાને કર્તા માની રહ્યો છો ત્યાં સુધી આ બધા કર્મનો આદેશ તમારે માટે છે જ. સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. આ બધો આદેશ કોના માટે? જે પેલો અવિદ્યામાં બેઠો છે, જે પોતાને કર્તા માની રહ્યો છે. અને જ્યાં સુધી તમે પણ પોતાને કર્તા માની રહ્યો છો ત્યાં સુધી આ બધા આદેશ પણ તમને લાગુ પડવાના. પણ જે પરમાર્થ તત્વમાં જાગી ગયો છે, વિદ્યાયામ હિ સત્યમ ઉદિતે, અને જ્યાં આ જ્ઞાન રૂપી વિદ્યા રૂપી સવિતા જ્યારે ઉદય થાય છે, સારવરમ ઇવ તમઃ પ્રણાશમ ઉપગચ્છતિ અવિદ્યા. જેવી રીતે સૂર્યના ઉદયથી રાત્રિનો અંધકાર જેમ નાશ પામે છે
એમ આ વિદ્યાનો ઉદય જેને થયો છે, જ્ઞાનનો ઉદય જેને થઈ ગયો છે, એને માટે આ બધી દ્વૈત રૂપી ભેદ બુદ્ધિનો શું થવાનો? નાશ જ થઈ જવાનો. જ્યાં સુધી સૂર્યોદય થતો નથી ત્યાં સુધી જ અંધકાર છે. એકવાર સૂર્યોદય થયો પછી અંધકારનો નાશ થઈ જાય. એમ જ્યાં સુધી આ પેલી અવિદ્યામાં બેઠો છે, વિદ્યારૂપી ઉદય થતો નથી. શંકરાચાર્યજી કહે છે વિદ્યારૂપી સૂર્યનો ઉદય થતો નથી ત્યાં સુધી આ અંધકાર રહેવાનો, આ ભેદ બુદ્ધિ રહેવાની, આ દ્વૈત બુદ્ધિ રહેવાની. અને એટલે શું કહે છે શંકરાચાર્યજી કહે છે, આમ એક અવિદ્યાની દ્રષ્ટિ છે જેમાં ભેદ બુદ્ધિ છે, સત્ય બુદ્ધિ છે. બીજી પેલી વિદ્યાની દ્રષ્ટિ છે જેમાં આત્મા સિવાય અન્ય સર્વ વસ્તુ કેવી છે જ નહીં. એટલે ગૌડપાદાચાર્ય શું કહે છે? સંસારો અધિવિદ્યેત નિવર્તયેત ન સંશય. આ સંસાર છે એમ તમે પુરવાર કરી આપો, અમે એની નિવૃત્તિ કરી આપીએ. પહેલા તમે એને સત્ય માનો છો અને પછી એમાંથી છૂટવાનો પ્રયત્ન કરો. મીરાબાઈએ પણ એ જ કર્યું. મીરાબાઈને શું ઈચ્છા થઈ? આ સંસાર સાગર પાર કરવો છે. એટલે કોની પાસે ગયા? મોહે લાગી લગન ગુરુ ચારાના નકી. ગુરુજી પાસે ગયા. આ ભવસાગર પાર કરવો છે. આજકાલ કોઈ ભવસાગર પાર કરવા ગુરુજી પાસે જાય જ નહીં. જો આ સમજજો. એટલે જ કહું, બોલતા ભી દીવાના और સુનતા ભી દીવાના. જો આ સમજ, ગુરુજી પાસે એક જ પ્રયોજનથી જવાનું. અને કયું પ્રયોજન? આ ભવસાગર આપણે પાર કરવાનું. એટલે મીરાબાઈ પણ શું કર્યું? આ ભવસાગર પાર કરવા માટે ગુરુજી પાસે ગયા. પણ ગુરુજી પાસે ગયા પછી શું થયું? ભવસાગર પાર કર્યો. ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તરન નકી. ગુરુજીએ કીધું કે આત્મા તત્વ જ સત્ય છે, બીજું છે જ નહીં. અને છે જ નહીં તો કોને પાર કરવાનું? કોનાથી છૂટવાના? જો આ વિચાર. જો એટલે હું વારંવાર કહું, માટીને ક્યારેય ગળાનો કંટાળો આવે નહીં, માટીને ક્યારેય ગળાનો ભાર લાગે નહીં, ને માટી ક્યારેય ગળાથી છૂટવાનો વિચાર કરે નહીં. જો આ સમજો. અને આપણે તો શું કરતા ફરીએ? હમણાં જ એક ભાઈ 2 દિવસ પણ મને કે માતાજી તમે આશ્રમ બનાવો ને તો હું આવીને રહું. જો આ સમજ. પણ બનાવું તો મેં કીધું આશ્રમ બનાવીને કરવાનું શું? હું જ રખડતા રામ. જો આ સમજ. પછી આશ્રમ બનાવીને કરવાનું શું? અને જે આશ્રમમાં રહે એ પછી ત્યાં શું કરે એ પછી મારે શું કરવું પડે? સીસીટીવી લગાવવા પડે. એટલે આપણે શું માનીએ? અહીંયા બધું આમ કંટાળાજનક છે, પછી આશ્રમમાં જઈને આમ શાંતિથી રહીએ. પણ અહીંયા જો તને કંટાળો આવતો હોય તો આશ્રમમાં પણ શું થવાનો છે? કંટાળો જ આવવાનો. અને અહીંયા જો વાતે વાતે ક્રોધ આવતો હોય તો આશ્રમમાં પણ શું થવાનું? જો એટલે જ કહું, તમે અહીંયા ને અત્યારે દુઃખી છો તો ક્યારે સુખી થઈ શકો? સુખી અહીંયા ને અત્યારે જ થવાનું છે. આ સમજ. અન્ય દેશ, અન્ય કાળ, અન્ય અવસ્થાને જો તમે સુખ માની રહ્યા છો તો ક્યારેય તમે સુખી થઈ શકો એમ છે જ નહીં. કેમ? આત્મા કેવો છે? અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તદ. આત્મા તો વ્યાપક છે, સર્વવ્યાપી છે. એક વિશેષ દેશ, વિશેષ કાળ, વિશેષ અવસ્થા એ આત્મા નથી. અથવા વિશેષ દેશ કાળ અવસ્થા એ આત્મજ્ઞાન પણ નથી. જો આ સમજો, આ 2 વસ્તુ. સર્વ દેશ, સર્વ કાળ આત્મ તત્વ છે, અથવા આત્મ તત્વ આમાંથી એક પણ નથી. જો 2 માંથી એક જ પકડવાનું. ક્યાં તો આ સર્વ આત્મા છે અથવા આત્મા આ બધાથી કેવો છે? અલગ છે, અસંગ છે. જો ને પણ અમારે તો આમ જગતે રહે અને મને આત્મજ્ઞાન થઈ જાય. આમ પેલો ટટ્ટાર બેઠેલો હોય. જો સમજ, એ જેટલો ટટ્ટારને ટાઈટ થાય ને ત્યાં સમજતો, પછી એને ઢીલો કરવો હોય અઘરો. આ સમજ. પછી સ્વામીજી બહુ સરસ, એટલે ભાઈ તું આનંદ સ્વરૂપ છે તો આટલો પર ટાઈટ આટલો થઈ જાય છે. જ્ઞાની એટલે કોણ? પેલો આટા વગરનો સ્ક્રૂ. આ સમજ. જ્ઞાની કોણ છે? પેલો આટા વગરનો સ્ક્રૂ. જો આ સ્ક્રૂ હોય ને એના આટા હોય, એમાં એક જગ્યાએથી એક આંટો પણ જો ઘસાઈ ગયેલો હોય પછી તમે એ સ્ક્રૂને ચડાવો તો શું થાય? એ ફરે પણ ટાઈટ નહીં થાય. જો એમાં જ્ઞાની કેવો છે? પેલો આંટા વગરનો સ્ક્રૂ છે. જો આ સમજ. ગમે એટલો એને ટાઈટ કરો ને એ પેલો ટાઈટ થાય જ નહીં. જો આ સમજ. અને આપણને ટાઈટ થતા વાર લાગે નહીં. જો આ સમજો. એટલે જ કહું, પેલો એવો ટાઈટ થઈને બેઠેલો હોય.
એટલે સ્વામીજી બહુ સરસ કે એટલો ટાઈટ બેઠેલો હોય કે પેલા ધ્યાનમાં એને રિલેક્સ કરવો પડે છે. આત્મજ્ઞાન તો પછીની ચર્ચા, ઈશ્વર તત્વ પછી કરો. પહેલા તો એને શું કરવો પડે? પેલો રિલેક્સ, હળવો કરો. રિલેક્સ એટલે શું કહેવાય? એને પેલા હળવો કરવો પડે. જો એટલે જ શરૂઆતમાં જ કીધું, પ્રસાદમધિ ગચ્છતિ, પ્રસન્નતા. જા પ્રસન્નતા એટલે હળવા શાસન છે, કોઈ પ્રકારનું ટેન્શન. આવી રીતે સ્ક્રૂ ટાઈટ થવો જ નહીં જોઈએ. જા પેલો સામે વાળો પછી કંટાળીને શું કરે? પેલો છોડી દે. પેલો સામે વાળો ગમે. જા આ પરિસ્થિતિ જુદા પ્રકારની. પેલો સામે વાળો ટાઈટ કરતો હોય ને આપણે ટાઈટ થઈ જતા હોય, પણ ધીમે ધીમે પેલું ટાઈટ થવાનું ઓછું થાય એટલે પેલો સામે વાળો વિચાર કરતો થઈ જાય કે આ ટાઈટ કેમ નથી થતો. જા સામે વાળાને ખબર પડી જ જાય. જો એટલે કહું કે આ લક્ષણ આ જ છે. સ્થિતપ્રજ્ઞનું લક્ષણ કયું છે? માટીને ગળાનો ભાર લાગતો નથી ને માટી ગળાથી કંટાળતી નથી. એમ ગમે એટલા નામ અને રૂપ હોય, ગમે એવો દેશ કાળ હોય, પણ એ શું છે? પ્રસાદમધિ ગચ્છતિ, પ્રસન્નતા છે. કોઈ પ્રકારનું દુઃખ. એનો અર્થ શું થાય? જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થતું નથી, બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થતી નથી, ત્યાં સુધી કર્મનો ત્યાગ કરવો અશક્ય. શંકરાચાર્યજી કહે છે, પ્રાગ વિદ્યા ઉત્પત્તે અવિદ્યા પ્રમાણ બુદ્ધ્ય ગૃહ્યમાણા ક્રિયાકારક ફલભેદ રૂપા સતી સર્મ કર્મ હેતુત્વમ પ્રતિપદ્યતે. જ્યાં સુધી અવિદ્યામાં બેઠો છે ત્યાં સુધી કર્મના ત્યાગની કોઈ ચર્ચા છે જ નહીં શાસ્ત્રમાં. વારંવાર તમને આ કહું, આશ્રમમાં જવું એટલે કર્મથી ભાગવાની વાત છે. આશ્રમ શંકરાચાર્ય શું કહે છે? કર્મ હેતુત્વમ પ્રતિપદ્ય. કર્મ માટેનું કારણ છે. કેમ? કારણ કે ક્યાં બેઠો છે? અવિદ્યામાં બેઠો છે, નામ રૂપમાં બેઠો છે, અને એટલા માટે એને માટે અવિદ્યા જો છે તો પછી કર્મ પણ એને માટે આવશ્યક છે. એ કેમ આવશ્યક છે? શંકરાચાર્ય બહુ સરસ ચર્ચા કરે છે. આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોકરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.